પાટણ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા કરતી ઘટના સામે આવી છે, જેમાં આક્ષેપો થઈ રહ્યા છે કે ઠાકોર સમાજના શખ્સો દ્વારા દેવપૂજક સમાજના વરઘોડા પર હુમલો કરવામાં આવ્યો હતો। આ પછી વરરાજાના પરિવારજનો પર પણ લાકડીઓ વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। તો હવે આ સમગ્ર મામલે બાલીસણા પોલીસ મથકે 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। आओ जानिए समाचार विस्तार थी। नमस्कार, जमावट साथे हूँ छुं पार्थ। पाटण जिल्लाना हाजीपुर गामे सामाजिक समरसता जोखमाय तेवी घटना सामे आवी छे, जेमां 27 जून 2026 रात्रे आश्रे 9 वागे पटणी समाजना एक युवकना लग्ननो वरघोड़ो ठाकोर समाजना महोल्ला पासेथी पसार थई रह्यो हतो, त्यारे आ वरघोड़ा पर હુમલાના આક્ષેપો થઈ રહ્યા છે। આખી ઘટના એમ છે કે હાજીપુર ગામના રહેવાસી કૌશિક પૂનમભાઈ પટણીના લગ્ન પ્રસંગને લઈને પરિવારમાં ભારે ઉત્સાહનો માહોલ હતો। વિધિપૂર્વક ગણેશ સ્થાપના પૂર્ણ થયા બાદ સાંજના સમયે પાટણ ખાતે સામાજિક રીતિ રિવાજ મુજબ ફુલેકાની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી। આ ધાર્મિક અને સામાજિક વિધિ પતાવીને રાત્રે 9 વાગ્યાની આજુબાજુ પરિવારજનો અને સગા સંબંધીઓ સાથે વરઘોડો ધામધૂમથી નીકળ્યો હતો અને પોતાના ઘર તરફ ફરી રહ્યો હતો। આ વરઘોડો જ્યારે ગામમાં આવેલા ઠાકોર સમાજના મહોલ્લા નજીકના વાઘેશ્વરી માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રામુજી ઠાકોર નામનો શખ્સ અચાનક વરઘોડાની વચ્ચે ઘસી આવ્યો હતો। તેણે કોઈ પણ કારણ વગર સીધો વરરાજા કૌશિક પટણીને જઈને તેમનો સૂટ પકડી લીધો હતો અને રામુજીએ ભારે આક્રોશ સાથે વરરાજાને ઘોડા પરથી નીચે ઉતારી દીધા હતા અને ખેંચતાણ કરીને લગ્નનો સૂટ પણ હવે ફાડી નાખ્યાના આક્ષેપો થઈ રહ્યા છે। આ અણધારી આફત સમયે વરરાજાને બચાવવા માટે તેમના કાકા પ્રકાશ પટણી આગળ આવ્યા હતા। તે જ સમયે ત્યાં હાજર અન્ય 2 શખ્સો સંજય ઠાકોર અને મેહુલ ઠાકોર પણ આ હુમલામાં જોડાઈ ગયા હતા। તેમણે પ્રકાશભાઈ પટણી સાથે ઉગ્ર ઝપાઝપી કરીને તેમનો શર્ટ ફાડી નાખ્યો હતો અને તેમના કપાળ તેમજ બરડાના ભાગે પણ ગંભીર માર માર્યો હતો। કાકાને છોડાવવા વચ્ચે પડેલા એમના કાકી નીતાબેનને પણ શખ્સોએ હિંસા કરી હતી તેમની જોડે। જ્યારે વરરાજાના માતા કમુબેન પણ બચાવવા વચ્ચે પડ્યા ત્યારે તેઓ નીચે પટકાતા તેમને પણ હવે શારીરિક ઈજાઓ પહોંચી છે। આ હિંસક ઘટના દરમિયાન વધુ 2 શખ્સો રાહુલ ઠાકોર અને કૌશિક ઠાકોર ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે તો દેવી પૂજક સમાજ પ્રત્યે અપશબ્દો પણ જાતિસૂચક જે અપશબ્દો છે તે પણ તેમણે વાપર્યા હતા। તો હવે આ સમગ્ર મામલે દેવી પૂજક સમાજના વરરાજા કૌશિક પટણીની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। નમસ્કાર, મારું નામ પટણી કૌશિક પૂનમભાઈ છે। મારા લગ્ન પ્રસંગે હાજીપુર ગામમાં મારો વરઘોડો નીકળ્યો હતો। તે દરમિયાન અચાનક મારા પર અને મારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો મને પોલીસમાં આક્ષેપ કર્યો છે। મારી ફરિયાદ મુજબ વરઘોડા પર પથ્થરમારો કરવામાં આવ્યો, ત્યારબાદ મને ઘોડા પરથી નીચે ઉતારીને મારવામાં અને મારપીટ કરવામાં આવી છે। આ ઘટનામાં મારા સોનાના દાગીના, દોરો તેમજ હાથમાં ચાંદીની લક્કી પણ ગુમ થયાની આશંકા છે। મેં પોલીસમાં ઉલ્લેખ કર્યો છે। આ મામલે મેં ઠાકોર રામાજી ચેનાજી ઠાકોર, સંજયજી દીપાજી ઠાકોર, કૌશિકજી પકાજી ઠાકોર, મેહુલજી ચીકાજી ઠાકોર અને તેમજ રાહુલ માનસિંહજી સામે ફરિયાદ નોંધાવી છે બાલીસણા પોલીસ સ્ટેશનમાં। હવે મને પોલીસ અને પ્રશાસન સાથે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી કરવાની આશા છે। હું કોઈ સમાજ વિરુદ્ધ નથી। મારી માત્ર એટલી જ માંગ છે કે લોકો કાયદો હાથમાં લીધો છે તેમની સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી આશા ભવિષ્યમાં કોઈ બીજા પરિવાર સામે ઘટના ન બને। મને અને મારા પરિવારને ન્યાય મળે તેવી હું સરકાર અને પોલીસ તંત્ર પાસે વિનંતી કરું છું। તો લગ્નના પવિત્ર પ્રસંગે થયેલા હુમલા બાદ ભયભીત અને આહત થયેલા વરરાજા કૌશિક પટણીએ ન્યાય માટે બાલીસણા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો। તેમણે આ તમામ શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે હવે ગુનો નોંધીને હેડ કોન્સ્ટેબલ વિનોદ અજુભાઈ રથવીને વધુ તપાસ સોંપી દીધી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।